સારું, આપણે પરમેશ્વરના વચન તરફ જઈએ. આપણે ગયા શુક્રવારે જયારે એકઠા થયેલા, આપણે માથી 6 ને 33 એની પર આપણે થોડો અભ્યાસ કરેલો. વચન એ હતું કે તમે પહેલા તેના રાજ્યને તથા તેના ન્યાયપણાને શોધો, એટલે એ સગળાવાના પણ તમને આપવામાં આવશે. કે આ વચનને આપણે અભ્યાસ કરી રહ્યા છે. અને મેં એ બાબત તમને કીધેલી કે આખું બાઇબલ જાણે 2 ભાગમાં વહેંચાયેલું છે. એક ભાગ જે છે એ આજ્ઞાઓને લગતો છે, જે આપણી જવાબદારી છે, ને બીજો ભાગ એ વચન લગતો છે. કે તો જ્યારે આપણે આજ્ઞાઓ પાળીએ છીએ તો દેવ એના વાયદાઓ પૂરા કરે છે. એક ભાગ જે છે આજ્ઞાઓ છે, બીજો ભાગ જે છે એ વાયદાઓ છે. જ્યારે આપણે આજ્ઞાઓ પાળીએ છીએ તો દેવ વાયદાઓ પૂરા કરે છે. એ જ રીતે તમે પહેલા તેના રાજ્ય તથા ન્યાયપણાને શોધો, આ આજ્ઞા છે. ને જ્યારે આપણે આજ્ઞા પાળીએ છીએ તો પ્રભુ સામે એનો વાયદો પૂરો કરે છે. કે અને મેં તમને કીધેલું કે આખો મેસેજ મેં 5 પોઈન્ટમાં વહેંચ્યો છે. પહેલો પોઈન્ટ છે પહેલા, બીજો પોઈન્ટ છે એનું રાજ્ય, ત્રીજો પોઈન્ટ છે ન્યાયપણું, ચોથો પોઈન્ટ છે શોધવું, અને પાંચમો જે પોઈન્ટ છે એ છે કે એ વાના પણ તમને આપવામાં આવશે. કે તો આપણે 2 પોઈન્ટ જોઈ ગયેલા. સૌથી પહેલો પોઈન્ટ હતો પહેલા. આપણે ઘણું બધું શોધી શકીએ છીએ, પણ પ્રભુ એ જુએ છે કે આપણે પહેલા શું શોધીએ છીએ. કોઈ પણ બાબત જ્યારે આપણે પહેલા મૂકીએ છીએ ત્યારે એનો આશીર્વાદ વિશેષ કરીને આપણા જીવનમાં દેખાય છે. કે આપણે પ્રભુને ગમે તે સમયોમાં શોધી શકીએ છીએ, પણ આપણે એને કેટલી પ્રાથમિકતાના ધોરણે શોધીએ છીએ એ પર પ્રભુ જાણે કે રિસ્પોન્ડ કરે છે. મેં તમને અલગ અલગ બાબતો સમજાવેલી કે માનના જે હતું એ પણ વહેલી સવારે પડતું, જેથી કરીને પ્રભુ ચાહતા હતા કે એના લોકો વહેલા ઉઠે. કે પ્રભુ એ ચાહતા હતા કે આજે પણ આપણે દેવનું વચન જાણે કે પ્રથમ શોધનારા બનીએ. કે પિત્તર, યોહાન, યાકૂબ આ એ લોકો હતા જે લોકો ઈસુની પાછળ તરત ચાલ્યા. તો પહેલા શબ્દનો અર્થ ઘણીવાર પ્રાથમિકતા સાથે જોડાયેલો છે. ઘણીવાર કેટલું જલ્દી આપણે કરીએ છીએ, તાત્કાલિક, તરત એની સાથે પણ જોડાયેલો છે. કે સો આ પહેલો પોઈન્ટ આપણે જોયેલો. બીજો પોઈન્ટ છે રાજ્ય. પરમેશ્વરનું રાજ્ય. પરમેશ્વરનું રાજ્ય આપણને શોધવા માટે કહેવામાં આવેલું છે. પરમેશ્વરનું રાજ્ય એટલે શું? પરમેશ્વરના અધિકારનો પ્રદેશ. પરમેશ્વરનું રાજ્ય એટલે જ્યાં પરમેશ્વરની ઈચ્છા કોઈ પણ પ્રકારના અવરોધ વગર પૂરી થતી. સ્વર્ગમાં તો પૂરી થાય જ છે, પણ ઈસુએ કીધું જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાય. પૃથ્વી પર એટલે આપણા હૃદયોમાં, આપણા જીવનોમાં, આપણી વિચારધારામાં, આપણા કુટુંબમાં, આપણી સોસાયટીમાં, અને જ્યાં જ્યાં તમે પ્રભાવ પાડી શકો છો ત્યાં આપણે પરમેશ્વરનું રાજ્ય, એના મૂલ્યો, એના સિદ્ધાંતો, એનું ધોરણ, બરાબર છે, એના આધારિત નિર્ણયો, આ દરેક બાબતને લઈ આવીએ પ્રભુ એ ચાહે છે. કે સો પરમેશ્વરનું રાજ્ય એ કોઈ પેલી આવી જગ્યા નથી જે પૃથ્વીના નકશા પર શોધી શકાય. કે ઇઝરાયલમાં પરમેશ્વરનું રાજ્ય છે એવું નથી, પણ પરમેશ્વરનું રાજ્ય એટલે કે એવી જગ્યા કે જ્યાં પ્રભુની ઈચ્છા પૂરી થતી હોય. એ તમારો બિઝનેસ હોઈ શકે છે, તમારી નોકરી હોઈ શકે છે, તમારી સ્કૂલ હોઈ શકે છે, તમારું મન હોઈ શકે છે, તમારું હૃદય હોઈ શકે છે, કે એ તમારું કુટુંબ હોઈ શકે છે, એ તમારું ચર્ચ હોઈ શકે છે, એ તમારી નાની સન્ડે સ્કૂલ હોઈ શકે છે. પણ જ્યાં પરમેશ્વરની ઈચ્છા એક પ્રભાવશાળી રીતે પૂરી થાય એ જગ્યા પરમેશ્વરનું રાજ્ય બને છે. કે અને માટે મેં તમને આ પણ એક બાબત સમજાવેલી કે પ્રભુ ચાહે છે કે એનું રાજ્ય સ્થપાય, અને માટે આપણે દેવના વચનમાંથી જાણે દેવની વિચારધારાને આ જગ્યાઓ પર લઈ આવવાની છે. પરમેશ્વરનું રાજ્ય એ પરમેશ્વરની વિચારધારા સાથે જોડાયેલી બાબત છે. સો આ એક બાબત છે કે જે પ્રભુ ચાહે છે કે આપણે શોધીએ, પરમેશ્વરનું રાજ્ય આપણે શોધીએ. જો તમે હજુ શોધવાને સમજવા માંગો છો તો તમે માથી, માર્ક, લૂક ને યોહાન આ 4 સુવાર્તા વાંચજો, અને જ્યાં જ્યાં પરમેશ્વરનું રાજ્ય અથવા આકાશનું રાજ્ય આ શબ્દો આવે ત્યાં તમે અંડરલાઈન કરજો. અને પછી
એ કલમોને વારે વારે અભ્યાસ કરજો તો તમારી વિચારધારા બદલાશે, પરમેશ્વરનું રાજ્ય શું છે એ તમને ખબર પડશે. કે સારું, આટલું તો આપણે સમજ્યા છે. ત્રીજો પોઈન્ટ સમજીએ, ન્યાયપણ. ન્યાયપણ, ઓકે. આપણને શું શોધવામાં કહેવામાં આવ્યું છે? તો પરમેશ્વરનું રાજ્ય અને ન્યાય. ન્યાયપણું એટલે કે અંતઃકરણની સચ્ચાઈ. ન્યાયપણું એટલે ચરિત્રની શુદ્ધતા. ન્યાયપણું એટલે કે માણસના ચરિત્રની પવિત્રતા. ઓકે, ન્યાયી વ્યક્તિ એટલે એવો વ્યક્તિ કે જે દેવની આગળ, દેવ સાથે એક ખરા સંબંધમાં છે. એ દેવની પવિત્રતા છે. ન્યાયી વ્યક્તિ એટલે કે નૈતિક રીતે ખરા હો, ટોપલીમાં ન નાખવો, દેવને સારું ઓફરિંગ આપવું, ટેક્સ પ્રોપરલી ભરવો, બરાબર છે, કોઈ પણ પ્રકારની લુચ્ચાઈ ન કરવી, જેવા અંદર તેવા બહાર રહેવું, કે અંદરથી જેવા છે એવા જ બહાર રહેવું. આ દરેક બાબતો મેં તમને કીધી એ છે ન્યાયપણું. ન્યાયપણું એટલે કે જે ખરું છે ને જે સાચું છે એ કરવાની તૈયારી હોવી, એ કરવાનો અભિગમ હોવો અને કોઈ પણ કિંમતે એ કરવું. ન્યાયપણું એ દેવના માન અને દેવના ભય સાથે જોડાયેલી બાબત છે. અને માટે આ બધી જ બાબતોને આપણે ન્યાયપણાની અંદર મૂકી શકીએ છીએ. અને માટે સૌથી પહેલા જે દેવ કહે છે કે તમે તેના રાજ્યને તથા તેના ન્યાયપણાને શોધો. ન્યાયપણું શોધવું પડશે, એ એમને આવી નથી જતું. જો તમને ખ્યાલ હોય તો નૂના જહાજમાં બે પક્ષીઓ હતા, ઘણા બધા પક્ષીઓ હતા, પણ બે પક્ષી હતા, કાગડો અને કબૂતર. એમને જ્યારે પેલો વરસાદ બંધ થયો અને પાણી ઓસરવા લાગ્યા ત્યારે મોકલવામાં આવ્યા, બહાર મોકલવામાં આવ્યા. સૌથી પહેલા કાગડો ગયો, અને કાગડો તો પાછો આવ્યો જ નહીં, બરાબર છે. પછી કબૂતર ગયું, તો કબૂતરે ગયું અને કબૂતરે પણ બધી બાબતો જોઈ, પણ બાઇબલ એવું કહે છે કે કબૂતરને પગ મૂકવાની જગ્યા મળી નહીં. વાંચ્યું છે? કેમ? કારણ કે ત્યાં બધા જમીન પર શું પડેલું હતું? બધી લાશો પડેલી હશે, બધા પ્રાણીઓના, માણસોના બધા મરદા પડેલા હશે, અથવા બધું તરતું હશે. તો શું થયું કે ભાઈ એ જગ્યા પર કબૂતરને તો પગ મૂકવાની જગ્યા મળી નહીં, પણ કાગડાએ તો બિંદાસ પગ મૂક્યા. કાગડાને તો મજા પડી ગઈ મરદા ખાવાના. કોઈ ભેંસનું હોય, કોઈ જીરાફ હશે, ખબર નહીં હું હશે, એ બધું ખાવાની કાગડાને તો મજા આવી ગઈ. કાગડાને પગ મૂકવામાં ખચકાટ ના થયો, પણ કબૂતરને થયો. કબૂતર તો શુદ્ધતાનું પ્રતીક છે ને. તો કબૂતરને શું લાગ્યું? હું તો ભાઈ શુદ્ધ છું, હું અશુદ્ધતામાં પગ ના મૂકી શકું. ન્યાય પણ. કાગડાને કઈ વાંધો ના આવ્યો. કાગડાને કે ભાઈ આપણને ગમે તે ફાવી જાય, વાંધો નહીં. ભાઈ આપણે કાગડા છીએ કે કબૂતર, એ આપણે પોતે વિચારવાની જરૂર છે. જે દ્રશ્યો કાગડાએ જોયા એ જ કબૂતરે જોયા. બંને બચેલા હતા. નુએ કાગડા નહીં મોકલ્યો અને નુએ તો કબૂતર નહીં મોકલ્યું. કાગડો પાછો ના આવ્યો. કાગડો એ બધી ગંદકીમાં જ પછી રહ્યો. ત્યારે કબૂતરે તો વિચાર્યું ભાઈ મારથી અહીંયા પગ ના મુકાય. તમારે પણ વિચારવું પડશે ભાઈ આ લોકો મધ્યે કદાચ મારાથી ના જવાય, આ લોકો જોડે મારથી વધારે સંબંધ ના રખાય, આ લોકો જેવા મારાથી ના થઈ જવાય, આવી વાતોમાં મારથી ના પડાય, આવા ઝઘડામાં મારથી ના પડાય, આવું વર્તન મારાથી ના થાય, આવું મારાથી ના બોલાય, આવું મારાથી ના વિચારાય, આવું પીઠ પાછળ મારાથી ના કરાય, ભાઈ મારાથી અહીંયા પગ ના મુકાય. કબૂતરને એ સમજણ પડી. કબૂતરમાં એક ઇન્સ્ટિંક્ટ હતી કે ભાઈ એ ઉડ્યું ખરું, બધું જોયું ખરું, પણ ભાઈ આ બધા મળદા પર ને આ બધી ગંદકી પર મારાથી ના ઉતરાય.
આપણે આ ન્યાયપણા સાથે જોડાયેલી વાત છે. ભાઈઓ બહેનો સમજો, જ્યારે પ્રભુ એવું કહે છે તમારે ન્યાયી બનવું પડશે, તો ભાઈ કિંમત તો ચૂકવવી પડે ને. પછી આપણને બધું જ ફાવે થોડું ચાલે, બરાબર છે. એટલે તો ભાઈ કબૂતર એ પવિત્ર આત્માનું પ્રતીક છે, કાગડો પવિત્ર આત્માનું પ્રતીક નથી. પ્રતીક છે. કાગડો ભટકતો ફર્યો. પછી અમુક લોકો એવા હોય છે કબૂતર જેવા કે ભાઈ એ લોકો યોગ્ય જગ્યાએ જ પગ મૂકે, યોગ્ય જગ્યાએ જ સંગત કરે, યોગ્ય લોકો સાથે મળે. એ લોકોને ખબર છે કે ભાઈ થોડી ઘણી વાતચીત થાય પણ એમની જોડે સંબંધ ના રખાય અને બહુ બહુ ભેગા ના થઈ જવાય. કાગડો તો પેલો કેવો છે, ભટકતો ફર્યો બધે. અમુક લોકો બધે ભટકતા ફરે. માટે આપણે સમજવાની જરૂર છે ન્યાયપણું. આપણે કબૂતર છીએ કે પછી આપણે કાગડો છીએ? સમજો, જ્યારે આપણે પ્રભુમાં નથી આવેલા હોતા ત્યારે આપણે પેલા ડુક્કર જેવા હોઈએ છીએ. ડુક્કરને કેવું હોય, ગંદકીમાં પાવે, ગંદકીમાં આળોટ્યા કરે. તમે ડુક્કરને સરસ નવડાવો ને તો એ પાછું એ કીચડમાં જઈને જ પડવાનું, એને કીચડમાં જ મજા આવે. બરાબર. પણ જ્યારે આપણો નવો જન્મ થાય છે, આપણે પ્રભુને જીવન સોંપીએ છે, વચનોમાં મજબૂત થઈએ છે, આપણું એક ધોરણ બનાવીએ છે, પછી પછી આપણે ડુક્કરમાંથી બિલાડી બનવાનું છે. બિલાડી ઉપર તમે પાણી નાખો, કીચડ નાખો, એ તરત જ શું કરશે? એને નહીં ફાવે. બિલાડીને તમે કીચડમાં ફેંકી દો, તરત જ કીચડમાંથી નીકળી જશે. એ કીચડમાં આળોટશે નહીં, એને કીચડમાં મજા નહીં આવે. કીચડમાં પડી શકે છે, કીચડમાં રહેતી નથી. સમજો, કદાચ આપણે કોઈ વખત કીચડમાં પડી જઈએ, એકાદ પગ આપણો કીચડમાં પડી જઈએ, આપણે ત્યાં આળોટીશું નહીં. આપણે એ બધું કીચડ પગે લાગેલું જ રહે એવું નહીં ચલાવીએ, આપણે તરત ધોઈ નાખીશું. જે વ્યક્તિ ન્યાયીપણામાં નથી ને, પેલા ડુક્કર જેવો છે. એ પેલા પાપમાં જ આળોટ્યા કરે, એને ગુપ્ત પાપો, એને એક પ્રકારનું સમાધાનકારી વલણ, એને પેલું બહુ પવિત્રતા વાળું જીવન, એવું બધું ના ફાવે. એને પેલું ચીલાચાલુ જીવન જ ફાવે કે દુકાનમાં જાય ત્યારે માવો ખાઈ લે, બરાબર છે. પછી ગુપ્તમાં એનું જીવન અલગ પણ હોય, બરાબર છે. જે બાઇબલ જે બાબતોને ધૃણા કરવાનું કે છે, અંદર ખાને એને પ્રેમ કરતો હોય, પીઠ પાછળ બોલતો પણ હોય, બરાબર છે. તો આ બધા એક ડુક્કરના લક્ષણો છે. બિલાડી અલગ છે, બરાબર છે. આપણે વિચારવાનું છે, જો આપણે ન્યાયીપણામાં છીએ તો પછી આપણે બિલાડી જેવો સ્વભાવ ધરાવીએ છીએ, બરાબર છે. આપણે કીચડમાં પડી રહેતા નથી, અને માટે આપણે ન્યાયી બનવાનું છે. એટલે હું આ બાબત તમને સમજાવી રહ્યો છું. માથી 5 અને 20, માથીની લખેલી સુવાર્તા 5મો અધ્યાય ને 20મી કલમ. ઈસુ શું કહે છે અહીંયા? જો તમારું ન્યાયપણું શાસ્ત્રીઓ અને ફરોશીઓ કરતા જો વધારે નહીં હોય તો તમે પરમેશ્વરના રાજ્યમાં નહીં જ બેસશો. આવું લખેલું છે માથી 5 અને 20. જો તમારું ન્યાયપણું શાસ્ત્રીઓ અને ફરોશીઓ કરતા જો વધારે નહીં હોય તો તમે પરમેશ્વરના રાજ્યમાં નહીં બેસશો. જો શાસ્ત્રીઓ અને ફરોશીઓ પાસે પણ એક ન્યાયપણું હતું, પણ એ ન્યાયપણું એ પ્રભુને પ્રસન્ન કરનારું, પ્રભુને ઇમ્પ્રેસ કરનારું ન્યાયપણું નહોતું. સમજો, ભારત દેશમાં જૈન લોકો પણ છે. જૈન લોકો પણ બહુ નમ્ર હોય, જૈન લોકો પણ પોતાની ઇન્કમનો અમુક ભાગ આપે, જૈન લોકો પણ ઉપવાસ કરે, જૈન લોકો પણ જાણે કે ભાઈ સારા સારા મૂલ્યો ધરાવે. તો શું પછી એ લોકો પણ સ્વર્ગમાં જશે? એ લોકો ન્યાયી કહેવાશે? નહીં. સમજો કે દુનિયાના ઘણા લોકો એવા છે જે સારું જીવન જીવે છે, પણ તમારે અને મારે એક શ્રેષ્ઠ જીવન જીવવાનું છે, બરાબર છે. હું જે અમદાવાદ સિટીમાં રહું છું, બરાબર છે, ત્યાં એક આખું માર્કેટ એવું છે કે જ્યાં સેકન્ડ હેન્ડ કપડાં મળે. કપડાં જે હોય એ કેવું હોય કે કોઈએ પહેરેલા હોય,
કોઈકના વપરાવામાં આવે, એને ધોઈ નાખવામાં આવે, સરસ ઇસ્ત્રી કરવામાં આવે, અને પછી જાણે કે નવા છે એવી રીતે જ વેચવામાં આવે. પણ એ નવા ના હોય, એ વપરાયેલા હોય. બીજી જે શોરૂમ હોય, પીટર ઇંગ્લેન્ડ છે, રેમન્ડ છે, જે હેમ્સ્ટન છે, આ બધા જે શોરૂમ હોય છે, ત્યાં નવા તાજા બ્રાન્ડ ન્યૂ શર્ટ મળે, પેન્ટ મળે, પેન્ટ પીસ મળે, શર્ટ પીસ મળે, શૂટ મળે. એ અલગ કેટેગરી હોય છે. કે તો અમે જ્યારે કપડાં લઈએ છીએ તો અમે એ વપરાયેલા કપડાં નથી લેતા. અમે સારી ક્વોલિટીના, સારી બ્રાન્ડના, અને અમે જેના ફર્સ્ટ ઓનર છીએ એવા કપડાં લઈએ છીએ. હવે એ જ રીતે તમે વિચારો કે પ્રભુ પણ એવું કહેવા માંગે છે કે માર્કેટમાં પણ એક પ્રકારનું ન્યાયપણું છે જે શાસ્ત્રીઓ અને ફરોશીઓ પાસે છે. પણ મારું જે ન્યાયપણું છે એ લોકો કરતા શ્રેષ્ઠ હોવું જરૂરી છે. એ લોકો કરતા શ્રેષ્ઠ હોવું જરૂરી છે. કેમ? કે ભાઈ દુનિયામાં સીએનજી ક્રિશ્ચિયન છે. સીએનજી ક્રિશ્ચિયન એટલે કેવા ખબર? સી એટલે ક્રિસમસ, એન એટલે ન્યુ યર, અને જી એટલે ગુડ ફ્રાઈડે. આ 3 વખતે જ આવે. ક્રિસમસમાં આવે, ન્યુ યરમાં આવે, ને ગુડ ફ્રાઈડે પર આવે. સીએનજી ક્રિશ્ચિયન. વચ્ચે વચ્ચે કોઈક વાર આવી જાય, કોઈ વાર દાન આપી દે, બરાબર છે. કોઈ વખત કોઈક ફંક્શન હોય ત્યારે આવી જાય, કોઈ પ્રાર્થના મીટિંગમાં આવી જાય. પણ પ્રોબ્લેમ શું છે? એમના જીવનમાં ન્યાયપણું નથી. જે શાસ્ત્રીઓ અને ફરોશીઓ હતા એ કેવા હતા? એમનું ન્યાયપણું બાહ્ય હતું. બાહ્ય એટલે નીતિ નિયમોનું પાલન કરે, ઉપવાસ કરે, અર્પણો ચડાવે, બરાબર છે. એની સાથે એ લોકો દશાંશ પણ આપે, પ્રચાર પણ કરે, પણ એમની આંતરિક દાન જ ચોખ્ખી નહોતી. એ લોકો આંતરિક દાન જ ચોખ્ખી. એ લોકોને ઈસુએ ધોળેલી કબર હોય એવું પણ કીધેલું. એટલે બહારથી તો કબરને બહુ સરસ કલર મારેલો હોય, પણ અંદર તો મળદું ગંધાતું હોય. એ લોકોના જીવનમાં એક બહારથી લાગે કે એ લોકો ન્યાયી છે, પણ અંદરથી એ લોકો ન્યાયી નહોતા. ઈસુએ કીધું આટલું ન્યાયીપણું જો તમારી પાસે હશે તો નહીં ચાલે. શર્ટ પર કલર હોય, સરસ અસ્ત્રી કરેલું હોય, નવા નવા બટન મારી દીધા હોય, પણ કાપડ તો ઘસાયેલું જ હોય. જે કપડા સેકન્ડ હેન્ડ માર્કેટમાં મળે એની ક્વોલિટી તો બધી ઘસાયેલી જ હોય. પ્રભુ આપણને જે કહેવા માંગે છે કે તમારું ન્યાયપણું જે છે એ શ્રેષ્ઠ, ઊંચું, બાઇબલ આધારિત, બાઇબલના, પરમેશ્વરના રાજ્યના મૂલ્યો આધારિત હોવું જરૂરી છે. જો તમારું અને મારું ન્યાયપણું જો યોગ્ય નથી તો પછી એ નહીં ચાલે. બાઇબલમાં એક ઉદાહરણ છે. પરમેશ્વરનું રાજ્ય કેવું છે? તો કે ભાઈ એક વખત લગ્ન જમણ જેવું છે. ભાઈ બધા લગ્ન જમણમાં બધાને બોલાવવામાં આવ્યા, તો પછી ના આવ્યા. તો પછી કીધું કે ભાઈ સારું, જે લોકો રસ્તા પર છે એ લોકોને લઈ આવો. એ લોકોને લઈ આવવામાં આવ્યા. પછી એવામાં એક જણ હતો કે જેને ડ્રેસ બરાબર નહોતો પહેર્યો, લગ્નનો ડ્રેસ નહોતો પહેર્યો, તો પછી એને કાઢી મૂકવાનો. પ્રભુ ધોરણ જુએ છે, પ્રભુ ન્યાયપણું ચાહે છે. અને જ્યારે તમે રાજાના લગ્નમાં જમવા જાઓ, રાજાના ફંક્શનમાં જાઓ, તો તમે પોતાના કપડાં પહેરીને ના જઈ શકો. રાજા તમને જે કપડાં આપે એ કપડાં તમારે પહેરવાના હોય. કારણ કે જ્યારે રાજાના ઘરે જમણ હોય ત્યારે રાજાનો વૈભવ દેખાય. તો તમે જો પોતાના કપડાં પહેરીને જાઓ તો પછી તમારા કપડાં તો એવા હોય જ ના કે રાજાના વૈભવને તમે ન્યાય આપી શકો. એટલે જ્યારે તમે રાજાને ત્યાં જાઓ ત્યારે રાજાને ત્યાંથી તમને કપડાં આપવામાં આવે કે રાજાનો વૈભવ તો તમે તો મેચ નહીં કરી શકો તમારા કપડાથી. રાજા તમને કપડાની વ્યવસ્થા કરી આપે. એ કપડા જ્યારે તમે પહેરો ત્યારે રાજાનો વૈભવ દેખાય. પણ પેલા વ્યક્તિએ એ રાજાના આપેલા કપડા નહોતા પહેર્યા. એ ન્યાયી નહોતો. પ્રભુ ન્યાયીપણું માંગે છે. અને માટે આ પોઈન્ટ હું તમને સમજાવી રહ્યો છું કે જો શાસ્ત્રીઓ અને ફરોશીઓ કરતા જો તમે ને હું વધારે ન્યાયી નથી, શિષ્યો વધારે ન્યાયી નથી, તો એ લોકો પરમેશ્વરના રાજ્યમાં નહીં બેસે. એટલે ઈસુએ પોતાના શિષ્યોને કીધું, ભાઈ તમે વિશ્રામ વાળ પાળો છો, નીતિ નિયમો પાળો છો, ઉપવાસ કરો છો, ભાઈ અર્પણ ચડાવો છો, ભાઈ આ બધું પૂરતું નથી.
કોઈ વ્યક્તિ રવિવારે આવે છે, દાન આપે છે, પ્રાર્થના મીટિંગમાં આવે છે, સેવકને ઘરે બોલાવે છે, બરાબર છે, કોઈ દિવસ ઉપવાસ કરી લે છે, આટલું પૂરતું નથી એમ, એના કરતા મને કંઈક વધારે જોઈએ છે. પ્રભુ આંતરિક ન્યાયપણું માંગે છે. સમજો, પ્રભુ આંતરિક ન્યાયપણું માંગે છે. આંતરિક ન્યાયપણું એટલે કે તમારામાં લુચ્ચાઈ ના હોય, તમારા મૂલ્યો ઊંચા અને ચોખ્ખા હોય, તમારામાં અભિમાન ના હોય, જેમ શાસ્ત્રીઓને ફરોશીઓ કંટ્રોલ કરતા હતા એવો તમે ખોટો કંટ્રોલ ના કરતા હો, ઉદારતા આપણામાં હોય, પ્રમાણિકતા અને વફાદારી હોય, પવિત્ર આત્માના ફળો આપણા જીવનમાં દેખાતા હોય, શુદ્ધતા આપણા જીવનમાં હોય, સત્યનિષ્ઠા આપણા જીવનમાં હોય, સમાધાન કરી લેવાની ઈચ્છા આપણા જીવનમાં હોય. જ્યારે કોઈ આપણી માફી માંગીએ છીએ આપણે ઇમિડિયેટલી એને માફ કરી દઈએ છીએ, બરાબર છે. કોઈ આપણું ખરાબ કરે છે ત્યારે આપણે તાત્કાલિક એને માફ કરી દઈએ છીએ, પછી ભલે એ આપણી માફી માગે કે ના માગે આપણે એને માફ કરી દઈએ છીએ, બરાબર છે. ચરિત્રમાં કોઈ કમી ના હોવી જોઈએ. આપણું પ્રેક્ટિકલ લાઈફ ન્યાયી હોવું જોઈએ, આપણું વ્યવહારિક જીવન ન્યાયી હોવું જોઈએ, આપણું ન્યાયીપણું બીજા લોકો કરતા 10 કદમ આગળ હોવું જોઈએ. જો હું મારા ચર્ચમાં પાસ્ટર છું તો પછી મારું ન્યાયીપણું એ ચર્ચના સભ્યો કરતા 10 કદમ આગળ હોવું જોઈએ. સમજો, હું તો મારા ચર્ચમાં ન્યાયી વ્યક્તિ તરીકે સૌથી પહેલો હોવો જોઈએ. તો આપણે આ સમજવાની જરૂર છે કે ન્યાયી જીવન આપણું ઢીલું હોય, આપણે ઠંડા હોઈએ ન્યાયી જીવન જીવવામાં, એવું જે વ્યક્તિ ન્યાયી છે એ જાણે કે જે ન્યાયી વ્યક્તિ છે એ ખાલી પરમેશ્વરનો સગો છે, બીજા કોઈનો સગો નથી. જે ન્યાયી વ્યક્તિ છે એ ખાલી વચનોનો સગો છે, એની પત્નીનોય સગો નથી, એના બાળકોનોય સગો નથી, એના મા બાપનોય સગો નથી, કોઈનો સગો નથી, એ ખાલી વચનોનો સગો છે. ન્યાયી વ્યક્તિ આવો હોવો જોઈએ. એ ખાલી વચનોનો સગો છે, એ ખાલી પરમેશ્વરનો સગો છે, બાકી બધું પછી આવે છે. સમજો, ન્યાયીપણું આ છે. આપણી કોશિશ તો આ જ હોવી જોઈએ. કોઈ કહેશે રોહનભાઈ તમે તો બહુ ઊંચી ઊંચી વાતો કરો છો. વાતો તો આપણે ઊંચી ઊંચી જ કરીએ છીએ, કારણ કે બાઇબલ ઊંચી ઊંચી વાતો કરે છે એટલે. અને આપણી કોશિશ પણ એ જ છે કે આપણે આ જીવન જીવવાનું છે. સમજો, હું પણ કઈ 100% ન્યાયી નથી, પણ મારી કોશિશ તો એ જ છે કે હું 100% ન્યાયી જીવન જ જીવું. કોઈ વખત 10% આમ તેમ થઈ જાય, કોઈ ભૂલ થઈ જાય ને મને કોઈક આવીને કે રોહનભાઈ તમારા જીવનમાં આ ભૂલ છે, જુઓ વચન આ કે છે, તો હું તરત માનીશ. હું દલીલ નહીં કરું, બરાબર. કોઈ પણ ન્યાય નથી એમ કરીને પછી બધા જ પાપ કરવા બેસે, એવું નહીં ચાલે. ભાઈ આપણી કોશિશ તો એ જ છે કે આપણે 100% ન્યાય જીવન જીવવાનું છે, બરાબર છે. આપણી કોશિશ આ જ રહેવી જોઈએ. અને માટે આપણે એ સમજવાની જરૂર છે કે ન્યાયીપણું એ મુખ્ય બાબત છે જે પ્રભુ ચાહે છે. જો તમે ને હું ન્યાયી નથી ને તો પછી સ્વર્ગમાં કે પ્રભુ પાસે જઈશું કે નહીં એમાં જ પછી આખો એક પ્રશ્ન ઉભો થઈ જાય છે. જો આપણું જીવન જ વચનો આધારિત નથી, બરાબર છે. જુઓ, આપણે એક સ્ટોરી વાંચીએ છીએ બાઇબલમાં, ઉડાવ દીકરાની. એક પિતા હતા જેને 2 દીકરા હતા. એક ઉડાવ દીકરો હતો ને ઉડાવ દીકરો હતો એને કર્યું પછી પાછો આવે છે. હવે જયારે એ પાછો આવે છે ત્યારે એના પપ્પા તો બહુ ખુશ થાય છે, પણ એનો મોટો ભાઈ ખુશ નથી થતો. એનો મોટો ભાઈ ખુશ નથી, અને એ કેટલો દુખી છે અને કેટલો બળેલો છે અંદરથી, અને કેટલો ઘવાયેલો છે એ આપણને ત્યારે એના શબ્દો પરથી ખબર પડે છે. એ ત્યારે બહુ ભારે અસંતોષ દર્શાવવા માંગે છે. આપણે એ સમજવાની જરૂર છે કે પ્રભુ ન્યાય કરતા, પ્રભુ જાણે કે જજમેન્ટ કરતા, જ્યારે ન્યાય ચૂકવવામાં આવે છે એના કરતા પ્રભુ દયા વધારે રાખે છે. હવે શું થાય છે,
કે જ્યારે નાનો ભાઈ આવે છે તો મોટો ભાઈ જે છે એની અંદરમાં એક પ્રકારનું ઝેર નીકળે છે કે હું તો આટલા વખતથી છું અને તમે તો મને કઈ કર્યું નથી અને તમે હવે આને આમ કરો છો. એને એનો આનંદ નથી કે મારો ભાઈ આવ્યો, મારો ભાઈ બચી ગયો, પણ એને એનું દુઃખ છે કે એ પાછો ક્યાં આવી ગયો. સમજ, સારું હતું એકલો હતો, સારું હતું બધું મારું હતું, સારું હતું બધાની નજરમાં, ઓ આ તો કેટલો સારો ને પેલો જતો રહ્યો તો કેટલો ખરાબ, એવું બધું હતું. પણ જેવો પેલો પાછો આવી ગયો, પેલા એ પસ્તાવો કર્યો એટલે આને ના ગમ્યું. એને હવે એવું લાગે છે કે હવે આ તો જે મારા કોલર ઊંચા હતા એ હવે પાછા નીચા થઈ જવાના. સમજો, અને એની અંદર ઝેર છે, એની અંદર એક પ્રકારનું ઝેર છે. કેવું ઝેર કે ભાઈ એને તો શિક્ષા થવી જોઈએ, એની પર તો એને પ્રભુની આગ ઉતરવી જોઈએ, એને માફ ના કરાય, ખોટી સખ્તાઈ. પ્રભુનું હૃદય એનામાં નહોતું. એના બાપનું જે હૃદય હતું એ મોટા દીકરામાં નહોતું. જે નાનો દીકરો હતો, ધ્યાનથી સાંભળો, અને જગતમાં ખોવાઈ ગયેલો, પણ મોટો દીકરો તો બાપના ઘરની અંદર જ ખોવાઈ ગયેલો. ભાઈ ચર્ચમાં પણ અમુક લોકો છે કે જે પિતાના ઘરમાં છે પણ ખોવાયેલા છે. અમુક લોકો જગતમાં ખોવાયેલા છે જેને આપણે શોધવા જઈએ છે સુવાર્તા દ્વારા કે ભાઈ પ્રભુમાં આવો, ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરો, ઈસુ ખ્રિસ્ત તમારા પાપોની માફી આપશે. બરાબર છે, બરાબર છે. એવી રીતે આપણે અમુક લોકોને શોધવા જઈએ છીએ. પણ ઘણી બધી વખત ચર્ચની અંદર એવા લોકો છે કે જે લોકો ચર્ચની અંદર છે પણ પિતાના પ્રેમને નથી સમજતા. જે લોકો ચર્ચની અંદર છે, ચર્ચની અંદર જ ખોવાયેલા છે. એ લોકો પિતા સાથેના સંબંધમાં, કોઈક આવે તો એમને આનંદ નથી થતો, એમને એમના પાપ યાદ આવે છે. તું હવે 70 વર્ષનો થયો તારે પ્રભુમાં આવ્યો, આ કેવી આર્ગ્યુમેન્ટ? આખી દુનિયાના જલસા કરીને કે હવે આવ્યો. સમજો, પ્રભુ આવી રીતે નથી જોતા. કોઈ 7 વર્ષનું વ્યક્તિ પ્રભુમાં આવે કે 70 વર્ષના દાદા આવે, સ્વર્ગમાં તો આનંદ જ થાય છે. પણ પેલા મોટા દીકરાને આનંદ ના થયો. કેમ? જીવનમાં ન્યાયપણું નહોતું. એનું હૃદય એ પ્રભુનું હૃદય વહન નહોતું કરતું. પ્રભુ જુએ છે આપણું હૃદય કેવું છે. ન્યાયી વ્યક્તિનું હૃદય અલગ છે, સમજો. અને માટે હું તમને અલગ અલગ પોઈન્ટથી સમજાવવા માંગુ છું કે શું આપણું જીવન ન્યાયી છે? જો ન્યાયી નથી તો આપણે કરવું જરૂરી છે. સમજો, ન્યાયીપણામાં જીવવાની ઈચ્છા નહીં, ઈરાદો હોવો જોઈએ. ફરીથી કહેવા માંગુ છું, ન્યાયીપણામાં જીવવું, સચ્ચાઈમાં અને પવિત્રતામાં જીવવું, આની માત્ર તમે ઈચ્છા રાખીને બેઠા છો તો નહીં ચાલે, તમારે ઈરાદો કરવો પડે. ઈચ્છા અને ઈરાદામાં ફરક છે, સમજો. ઈચ્છા જે છે એ બદલાતી રહે છે, ઈરાદો નહીં બદલાય. એક ઉદાહરણ આપીને સમજાવજો. તમારું બાળક આવે છે તમારી પાસે અને તમારું બાળક એવું કહે છે કે પપ્પા મારે ડોક્ટર બનવું છે. તમે એને ક્વેશ્ચન પૂછો, બેટા તારી ઈચ્છા છે ડોક્ટર બનવાની કે ડોક્ટર બનવો એ તારો ઈરાદો છે? પહેલા તો એ જ ગૂંચવાઈ જશે કે ઈચ્છા અને ઈરાદામાં ફરક શું. પણ તમને મદદ મળશે ને એને પણ મદદ મળશે. જો તમારા દીકરાની ઈચ્છા છે ડોક્ટર બનવું, એટલા માટે કે મહિને મને લેટ્સ સે 5,000 પાઉન્ડ મળશે. આપણે એક વાત કરીએ, મને નથી ખબર ત્યાં શું હોય છે. 5,000 પાઉન્ડ મળશે, બરાબર છે. એને એવું, ચલો ભાઈ 5,000 પાઉન્ડ માટે હું ડોક્ટર બનવા માંગુ છું. પણ કાલે ઉઠીને કોઈ એવું કહેશે તમે MBA કરો, તમને 10,000 પાઉન્ડ મળશે, તો એને શું થશે ખબર? ના પપ્પા, હવે મારે MBA કરવું છે. એની ઈચ્છા છે, એનો ઈરાદો નથી. ખ્યાલ આવે છે? એની ઈચ્છા છે ડોક્ટર બનવું, એનો ઈરાદો નથી. જો એની
જો એનો ઈરાદો હોય કે મારે ડોક્ટર બનવું છે, તો પછી એવું કહેશે મને 5,000 મળે, મને 4,000 મળે કે મને 6,000 મળે, હું ડોક્ટર બનીશ, ડોક્ટર બનીશ, ડોક્ટર બનીશ. ભાઈ, જે વ્યક્તિના જીવનમાં ઈરાદો છે ને, તો એ ઈચ્છાઓનો સોદો થઈ જાય છે, ઈરાદાનો સોદો નથી થતો. તમારી અંદર કે મારી અંદર પવિત્ર જીવન જીવવા માટે, ન્યાયપણાનું જીવન જીવવા માટે ઈચ્છા નહીં, ઈરાદો હોવો જરૂરી છે. ઈચ્છાનો સોદો થઈ જશે, કોઈક બીજું કંઈ આપશે તો આપણી ઈચ્છા ત્યાં જતી રહેશે. પણ જો ઈરાદાના સોદા નહીં થાય, ઈરાદો જો હશે તો એનો સોદો નહીં થાય. ભાઈઓ બહેનો, તમને મહત્વની વાત કહું છું, ન્યાયપણાનું જીવન જીવવા માટે ઈચ્છા નહીં ચાલે, ઈરાદો જોઈશે. આ ઈચ્છા નબળી પડી જશે, પણ ઈરાદો હશે તો ખરાબ સમયમાં પણ ઈરાદો મજબૂત થશે. તમારા ચર્ચમાં કોઈક આવીને કે ભાઈ મારે આની સાથે લગ્ન કરવા છે, ને પૂછજો લગ્ન કરવા તારી ઈચ્છા છે કે લગ્ન કરવો તારો ઈરાદો છે, ફરી પેલો કન્ફ્યુઝ થશે, એમાં ફરક શું? કાલે ઉઠીને થોડું બગડશે ને તો પછી અમુક લોકો શું કે હાથે નહીં રહેવું. કે જેણે ખાલી લગ્ન ઈચ્છાની આધાર પર કર્યા છે, નબળી ક્ષણોમાં, ખરાબ ક્ષણોમાં ઈચ્છા નબળી પડી જાય છે. પણ જેને માટે લગ્ન, સાથે રહેવું, કરાર છે, ઈરાદો છે, ખરાબ સમયમાં પણ એ બાબત નબળી નહીં પડી જાય. દબાણ આવશે, દબાણમાં ઈરાદો નબળો નથી પડતો, ઈરાદો મજબૂત થાય છે ખરાબ સમયમાં, પણ ઈચ્છા ખરાબ સમયમાં નબળી પડી જાય છે. પ્રભુનું વચન તમને ઊંડે ઘાયલ કરે છે. પ્રભુનું વચન તમને અંદરથી સમારે છે. પ્રભુનું વચન તમને અંદરથી વીંધે છે. અને માટે હું તમને કહું છું, ભાઈ તમે વિચારો, શું ન્યાયી જીવન જીવવાની આપણે ઈચ્છા રાખીએ છીએ કે આપણી અંદર ઈરાદો છે? આપણી અંદર શું ભૂખ તરસ છે? કિંમત ચૂકવવી પડશે ભાઈઓ બહેનો, ઉપવાસ કરવા પડશે, પ્રાર્થનાઓ કરવી પડશે, ઘૂંટણો છોલવા પડશે, વચનો કબૂલ કરવા પડશે, પ્રભુ સાથે સમય વિતાવવો પડશે, પછી તમે ને હું ન્યાયપણાના જીવનમાં વધારે મજબૂત થઈશું. ઈચ્છા નહીં ચાલે, ઈરાદો જોઈશે. શાસ્ત્રીઓ અને ફરોશીઓની ઈચ્છા હતી ન્યાયી જીવન જીવવું, બસ ઈરાદો નહોતો. ઈસુ જે હતા એમણે શિષ્યોને શીખવ્યું તમારે ઈરાદો રાખવો પડશે. બરાબર છે? અને માટે જ્યારે ઈરાદો હશે તો પરીક્ષણોમાં લડાશે, ઈરાદો હશે તો કોઈ પણ કિંમત આપણે ચૂકવીશું. માટે હું તમને સમજાવી રહ્યો છું, ન્યાય પણ બહુ મહત્વનું છે. ઈસુએ કીધું તમે તેના રાજ્યને શોધો અને એના ન્યાયપણાને પણ તમારે શોધવું પડશે. ઓકે, તો ન્યાયપણું આપણે સમજ્યા. ચોથો પોઈન્ટ સમજીએ, એક બીજો પોઈન્ટ લઈને શોધવું. ચોથો પોઈન્ટ છે શોધવું. તમે પહેલા તેના રાજ્યને તથા તેના ન્યાયપણાને શોધો. પહેલો પોઈન્ટ આપણે સમજ્યા પહેલા. બીજો પોઈન્ટ રાજ્ય, ત્રીજો પોઈન્ટ ન્યાયપણું, અને ચોથો પોઈન્ટ છે શોધવું. સમજો, શોધવું એક કામ છે. પરમેશ્વરનું રાજ્ય અને ન્યાયપણું એ એક જોબ છે. શોધવું એક જોબ છે, એક કામ છે જે તમારે કરવું પડશે, સતત શોધવું પડશે. ખબર છે? શોધવાનું એક પ્રક્રિયા છે, એક પ્રકારનો સિલેબસ છે જેની પાછળ તમારે લાગવું પડશે, ઓટોમેટિકલી નહીં થાય. સમજો, બાઇબલ જ્યારે તમે વાંચો છો તો બાઇબલ તમે વાંચી રહ્યા છો કે તમે શોધી રહ્યા છો? સમજો, એક વખત હું એક ગામમાં ગયો મીટિંગ લેવા, તો મને આવતી વખતે ઘઉં આપ્યા. ખબર, ઘઉં કે જાઓ સાહેબ ઘઉં લેતા જાઓ, 2 કિલો કે 5 કિલો મને ઘઉં આપ્યા. પછી એના ઘઉં હું ઘરમાં લાવ્યો, અમે ખોલ્યા તો ઘઉંમાં કાંકરા.
એટલે પછી આમ ઘઉં બધા સાફ કરવા પડે, આમ આમ જોવું પડે, કાંકરા 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 બધા કાઢવા પડે, એને શોધવું કહેવાય. ગમે તેમ એ સીધું ખાઈ ના જવાય, સીધું એને દળાવા ના અપાય, એ કાંકરા કાઢવા પડે. સમજો, શોધવું, હું પોઈન્ટ સમજાવી રહ્યો છું. બાઇબલ જયારે તમે વાંચો છો, તમારે શોધવું પડશે કે પ્રભુ તમને અંદરથી શું કહેવા માંગે છે. ખબર છે? બાઇબલમાં ઘણી બધી બાબતો શોધવું એટલે ભૂખ્યા થવું, શોધવું એટલે પોતાની જાતને પ્રોત્સાહન આપવું, શોધવું એટલે લાગેલા શોધો તો જડશે, શોધો તો જડશે. બાકી બાઇબલ એવું કહે છે, જોતા તેઓ જોશે નહીં, સાંભળતા તેઓ સાંભળશે નહીં. શોધવું એક ભૂખની સાથે જોડાયેલી બાબત છે. આપણે જોઈએ છે કે બીજો રાજા 7મો અધ્યાય, જ્યારે બધું ખોરાકની તંગી હતી, પ્રભુનું વચન આવ્યું કાલે અનાજ સસ્તું થશે, તો શું થયું? 4 કોઢિયા જે હતા એ લોકો ખોરાક શોધવા નીકળ્યા. 4 કોઢિયા જે નગરની બહાર બેઠેલા હતા એ લોકો શું શોધવા નીકળ્યા? ખોરાક શોધવા નીકળ્યા, ખાવાનું શોધવા નીકળ્યા. અને પરિણામે એ લોકોની શોધને પ્રભુએ બહુ મોટા આશીર્વાદમાં બદલી, અને એમના શોધવાના વલણને પ્રભુએ આશીર્વાદિત કર્યું. પ્રભુ એવું ચાહે છે કે જે આ બાઇબલ છે ને ભાઈઓ બહેનો, એમાં રહસ્યો છુપાયેલા છે, એમાં બહુ બધા રહસ્યો છુપાયેલા છે. તમે રહસ્યો શોધો, પ્રભુ એવું ચાહે છે. કેવા રહસ્યો? કે ગમે એવું તોફાન હોય તમે ઊંઘી શકો છો. આ એક રહસ્ય છે. ઈસુ એક તોફાનમાં હતા, અને જે તોફાન હતું એની મધ્યે ઈસુ ઊંઘતા હતા. હોડીની આજુબાજુ તોફાન છે, મોટા મોટા મોજા છે, પણ ઈસુ ઊંઘતા હતા. તમે ગમે એટલી ભયંકર બીમારીમાં હો, પણ જો તમે વિશ્વાસમાં છો તમે ઊંઘી શકો. તમે ગમે એટલા ભયંકર દેવામાં છો, પણ જો તમે વિશ્વાસમાં છો તમે ઊંઘી શકો. તમારા બાળકો ભટકી ગયા છે, પણ જો તમે વિશ્વાસમાં છો તો તમે ઊંઘી શકો છો. તમારા જીવનમાં ગમે એટલો મોટો પ્રશ્ન છે, પણ જો પ્રભુ જોડે તમે વાતચીત કરી છે તમે ઊંઘી શકો છો. આ એક રહસ્ય છે. શું આટલા મોટા તોફાન વચ્ચે ઊંઘી શકાય? બિલકુલ ઊંઘી શકાય. બાઇબલ આપણને આવા રહસ્યો જણાવે. ઈસુએ કીધું અંજીરીને, અને અંજીરી સુકાઈ ગઈ. અંજીરી સુકાઈ ગઈ. ઈસુએ અંજીરીને શ્રાપ આપ્યો, અને શું થયું? અંજીરી સુકાઈ ગઈ. આપણે બીમારીને શ્રાપ આપીએ છીએ. જો આપણા બાળકો ડ્રગ્સમાં છે, આપણે ડ્રગ્સને શ્રાપ આપીએ છીએ. બરાબર છે? જો કોઈ વ્યક્તિ સ્વાર્થમાં છે, આપણે સ્વાર્થને શ્રાપ આપીએ છીએ. પ્રભુ સિવાયની દરેક બાબતોને આપણે શ્રાપ આપીએ છીએ. આ રહસ્યો છે. તોફાન માણસનું સાંભળે છે, માછલી માણસનું સાંભળે છે, પર્વત માણસનું સાંભળે છે, લોટ અને તેલ માણસનું સાંભળે છે. આ રહસ્ય છે. ઈસુએ શું કર્યું? તોફાનને કહ્યું, પવનને કહ્યું. તમે કહો કોને? જેના કાન હોય એને કોને? ઈસુએ અંજીરીને કહ્યું. એલિયાએ જાણે કે લોટ અને તેલને કહ્યું, એ લોકો ના ખૂટ્યા. હવે મારા કહેવાથી જ વરસાદ પડશે. એને વરસાદને કીધું આવ, ને વરસાદ આવ્યો. એને લાજરસને કહ્યું બહાર આવ. લાજરસ તો મરી ગયેલો, બરાબર છે, પણ મરેલા કાને પણ એ વાત સાંભળી. 2 માછલી અને 5 રોટલીથી 5000 ખાધું. આ એક રહસ્ય છે. કેમનું ખાધું? ચમત્કાર થયો. 2 માછલી અને 5 રોટલી. શિષ્યોને એવું લાગ્યું આટલાથી શું થશે? 2 માછલી અને 5 રોટલીને જ્યારે ઈસુએ જોઈ, એના અંતરચક્ષુઓથી, વિશ્વાસની આંખોથી, એ 2 માછલી અને 5 રોટલી ઈસુને પૂરતી લાગી. સમજો, આ એક મર્મ છે. 2 માછલી અને 5 રોટલી ઈસુને પૂરતી લાગી. પૂરતી છે, ચિંતા ના કરો. ઈસુએ તોડીને એ લોકોને આપી, અને પેલા જેમ જેમ ગયા ને વેચવા માંડ્યા, ત્યારે વધવા માંડી. ઈસુએ 2 માછલી ને 5 રોટલી લીધી, તોડી, અને તોડીને શિષ્યોને આપી, એટલે એટલી જ હતી.
ત્યાં સુધી એટલી, પણ જયારે શિષ્યો ગયા, ચાલતા 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 ગયા ને આપવા માંડ્યા, ત્યારે વધવા માંડી. શિષ્યોના હાથમાં ચમત્કાર થયો. આ એક રહસ્ય છે. તમારી પાસે આખા મહિનાને ચલાવવા માટે લેટ સે 500 પાઉન્ડ છે, પૂરતા નથી બીજા લોકો જુએ તો, પણ તમને જયારે વિશ્વાસની આંખોથી જુઓ છો, ભાઈ પૂરતા છે. 2 માછલી અને 5 રોટલી પૂરતી છે. જયારે ઈસુએ શિષ્યોને આપી, તો કોઈક શિષ્યોને 2 ટુકડા આપ્યા માછલીના અને રોટલીના 5 ટુકડા આપ્યા. આ 2 માછલીના ટુકડા અને થોડી 3-4 રોટલીના ટુકડા, આટલા જઈને ક્યાં વેચ્યું? એવું નહીં, એ લોકો વેચવા ગયા અને ત્યારે પૂરતા થઈ રહ્યા. આ એક મર્મ છે, આ એક રહસ્ય છે. બાઇબલમાં આવા રહસ્યો રહેલા છે. માટે હું તમને કહું છું કે પ્રભુ ચાહે છે કે આપણે શોધીએ. મગદલ્લાની મરિયમ, બાઇબલ એવું કે છે જેનામાંથી 7 ભૂત નીકળેલા, એ ઈસુને શોધવા માટે સૌથી પહેલા નીકળી. 12 શિષ્યો નહીં, 11 શિષ્યો નહીં. આ મગદલ્લાની મરિયમ, જે સવારે જયારે કદાચ શિષ્યો ઊંઘતા હતા, આ નીકળી અને શું થયું? ઈસુએ એને પહેલા દર્શન આપ્યા. અને પછી જયારે લખવામાં આવ્યું છે મગદલ્લાની મરિયમ, જેની ઓળખાણ શું હતી? એનામાંથી 7 ભૂત નીકળ્યા, એનામાંથી 7 ભૂત નીકળ્યા. કઈ મરિયમ? તો કે જેનામાંથી 7 ભૂત નીકળ્યા, કારણ કે મરિયમો ઘણી હતી. પણ પછી એની ઓળખાણ બદલાઈ ગઈ. મગદલ્લાની મરિયમ, જેનામાંથી 7 ભૂત નીકળેલા હતા, એને પહેલો દેખાયો. જ્યારે મગદલ્લાની મરિયમ ઈસુને શોધવા નીકળી, એની ઓળખાણ બદલાઈ ગઈ. હવે જેનામાંથી 7 ભૂત નીકળ્યા એની ઓળખાણ ના રહી, પણ હવે મરિયમની નવી ઓળખાણ એ બની, જેને ઈસુ પહેલો દેખાય. કઈ મરિયમ? તો કે જેને ઈસુ પહેલો દેખાયો ને એ મરિયમ. તમને શું પોઈન્ટ સમજાવવા માંગુ છું? પોઈન્ટ એ સમજાવવા માંગુ છું, જ્યારે તમે શોધો છો ત્યારે તમારી ઓળખાણ બદલાય છે. જ્યારે તમે શોધો છો તમારું જીવન બદલાય છે. જ્યારે તમે શોધો છો, તમે અંદરથી નીકળ્યો. સમજો, એલિશાનો 2 વાર જાણે અભિષેક થયો. પહેલી વખત ભાઈ જબ્બો એલિયાએ એલિશા પર નાખ્યો અને એલિશાને કઈ થયું અને એલિયા પાછળ ચાલવા માંડ્યો. પણ જ્યારે છેલ્લે એણે કીધું કે મને બમણો હિસ્સો આપ, ત્યારે એલિયાએ એલિશા પર જબ્બો નથી ફેંક્યો. ધ્યાનથી વાંચજો. એને લઈ લેવામાં આવ્યો અને જબ્બો નીચે પડ્યો. એ જબ્બો એને નીચેથી પોતે ઉંચક્યો. બીજી વાર જબ્બો નાખવામાં નથી આવ્યો, જબ્બો નીચે પડી ગયેલો, એને પોતે ઉંચક્યો. બરાબર છે? હું તમને શું પોઈન્ટ સમજાવવા માંગુ છું? હું તમને પોઈન્ટ સમજાવવા માંગુ છું કે દર વખતે કોઈ તમારે માટે કંઈક કરે એની રાહમાં ના જુઓ, તમે પોતે કંઈક કરો. પહેલી વાર અભિષેક જે એલિશા પર આવ્યો એ એલિયાએ કરેલો, પણ એને બમણા હિસ્સાનો જે અભિષેક મળ્યો એ એલિયાએ પોતે લીધો, એ એલિશાએ પોતે લીધો. એને પોતે ચાદર ઉઠાવી, એને પોતે જબ્બો ઉઠાવ્યો. બરાબર છે? કોઈ જરૂર નથી કોઈ તમારા માથા પર હાથ મૂકીને પ્રાર્થના કરે, તમે પોતે કરો. જરૂરી નથી કોઈ તમને સમજાવે, તમે પોતે સમજો. એલિશા એવું માનીને બેઠો હોત કે મારી પર ક્યાં ચાદર પડી, મારી પર કઈ જબ્બો પડ્યો, એ તો નીચે પડ્યો ને. નહીં ભાઈ નહીં, એને વિશ્વાસથી ઉઠાયો. બરાબર છે? તો બમણો હિસ્સો એલિશા પર જે આવ્યો એ એલિયાએ નતો આપ્યો, એલિશાએ સામેથી લીધો. બાઇબલમાંથી વચન લો, પોતે ઉત્તેજન લો, પોતે બળ પકડો, શોધો. પછી પ્રભુ ચાહે છે કે આપણે શોધીએ, આપણે પ્રભુને શોધીએ. બાઇબલમાં અદ્ભુત વાતો લખેલી છે. બાઇબલમાં જાત જાતના રહસ્યો રહેલા છે. બરાબર છે? અને આ રહસ્યો જ્યારે તમે શોધશો, તમારું જીવન બદલાશે. આ મરેલા માણસો જીવતા થયા છે. અભણ માણસો દ્વારા દેવે બહુ મોટું કામ કર્યું છે. સમુદ્રના 2 ભાગ કર્યા છે, પાણીનો દ્રાક્ષા રસ કરેલો છે. બરાબર છે? રહસ્યો છે બાઇબલમાં.
એ શોધશો એમ એમ તમારું જીવન બદલાશે. ઘણા બધા લોકો શું કે છે, પ્રભુ ક્યાં રહે છે? તો કે પ્રભુ સ્વર્ગમાં રહે છે. જનરલી આપણે આવું બોલીએ છીએ, નહીં? પ્રભુ ક્યાં રહે છે? તો કે પ્રભુ સ્વર્ગમાં રહે છે. હવે બાઇબલ એવું કે છે, દેવે આકાશ તથા પૃથ્વી બનાવ્યા. ઇંગ્લિશમાં લખેલું છે, દેવે પૃથ્વી બનાવીને દેવે સ્વર્ગે બનાવ્યું. તો સ્વર્ગ તો બનાવ્યું ને, સ્વર્ગ આપણા માટે બનાવ્યું, નર્ક શેતાન માટે બનાવ્યું. તો સ્વર્ગ તો બનાવ્યું, પછી એ પહેલા પ્રભુ ક્યાં રહેતા હતા? સ્વર્ગ તો પછી બન્યું ને પ્રભુ તો સ્વર્ગ બની આ પહેલાના છે. આ એક રહસ્ય છે. પહેલી કલમમાં દેવે પૃથ્વીને સ્વર્ગ બનાવ્યું, બરાબર છે. સ્વર્ગો આકાશો અને પૃથ્વી તો દેવે પહેલી કલમમાં બનાવી. તો પ્રભુ પહેલી કલમમાં થોડા આવ્યા, પ્રભુ તો એની પહેલા એ પ્રભુ તો હતા ને, બરાબર છે. તો પ્રભુ સ્વર્ગમાં રહે છે એવું શું કહી શકાય? સમજો, આ એક મર્મ છે, બરાબર છે. આ એક મર્મ છે. પ્રભુ તો જયારે સ્વર્ગ નતું ત્યારે કશેક રહેતા હતા. પ્રભુ જો કે આત્મા છે, પણ બાઇબલ રહસ્યોથી ભરેલું છે. તમે જેમ 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 રહસ્યો ઉકેલશો, બરાબર છે, એમ એમ તમારું જીવન બદલાશે. આપણે બાઇબલમાંથી કેટલું શોધીએ છીએ, હું તમને એ પોઈન્ટ પર લાવવા માંગુ છું. તમે બાઇબલમાંથી કેટલું શોધો છો? જેટલું વધારે શોધશો એટલું વધારે તમારું જીવન બદલાશે, બરાબર છે. આપણે સામાન્યતઃ કઈ હોટલમાં ખાવા જઈએ છીએ જેમાં પુષ્કળ અલગ અલગ વેરાયટી મળતી? કોઈક હોટલ છે જેમાં 15 જ વાનગી મળે છે, એના બદલે કોઈ હોટલ છે જેમાં 50 વાનગી મળે છે, તો એ હોટલ વધારે ચાલશે. કોઈ હોટલ એવી છે જેમાં 100 અલગ અલગ વાનગી મળે છે, તો એ વધારે ચાલશે. હોટલ એનાથી વધારે ચાલશે. તો જે પણ એના રસોઈયા છે એમણે વધારે વધારે વાનગીઓ શોધી છે. એ રીતે જ બાઇબલમાં ઘણું બધું છે, તમારે શોધવાનું છે. તમારે શોધવાનું છે. બાઇબલ કે છે શોધો, તેના રાજ્ય તથા તેના ન્યાયપણાને શોધો. કે તો આપણે આ 4 પોઈન્ટ સમજીએ, અહીંયા આપણે આજે પૂરું કરીએ છીએ, બરાબર છે. પ્રભુ ચાહે છે આપણે એમને શોધીએ, આપણે ઈસુ ખ્રિસ્તને શોધીએ, આપણે પવિત્ર આત્માને શોધીએ, દેવની કામ કરવાની રીતને શોધીએ, બરાબર છે. પ્રભુ આપણે શું કરીશું તો પ્રભુ ખુશ થશે, આપણે શું કરીશું તો પ્રભુ આનંદિત નહીં થાય. આપણે બધું શોધવાનું છે, આપણે બધું શોધવાનું છે. આ જવાબદારી આપણી છે, બરાબર છે. આવો પ્રાર્થના કરીએ. હાલેલુયા. પ્રભુ પિતા, તમારી હજુરમાં આવીએ છીએ. પ્રભુ, અમારી ખાસ પ્રાર્થના છે કે પ્રભુ આ બાબતો સમજવા માટે તમે અમારા અંતરચક્ષુ ઉગાડો. ખાસ પ્રાર્થના કરીએ છીએ કે પ્રભુ અમે તમને પહેલા શોધીએ, તમારું રાજ્ય અમારા જીવનોમાં પ્રગટ થાય, ન્યાયપણું અમારા જીવનમાંથી પ્રદર્શિત થાય, આંતરિક અને બાહ્ય ન્યાયપણા સંબંધી અમે ઈચ્છા નહીં ઈરાદા રાખીએ. અને ચોથી બાબત જે અમે સમજ્યા, અમે શોધીએ. પ્રભુ અમે તમને શોધીએ. તમે ચાહો છો કે અમે તમને શોધનારા બનીએ. આ વચનો તમે અમને એટલે આપ્યા કે જેથી કરીને પ્રભુ અમે તમને શોધીએ, તમારી કામ કરવાની રીતોને શોધીએ, તમારા સ્વભાવને સમજીએ, તમારા સ્વભાવની નાની નાની ડિટેલ અમે સમજીએ. પ્રભુ, આને માટે અમારી અંદર એક ભૂખ પ્રજ્વલિત થાય એવું થવા. સગળું તમારા હાથમાં સોંપીએ છીએ પ્રભુ ઈસુ તમારા નામમાં માંગીએ છીએ. આમેન.